મુજપુર ગંભીરા બ્રિજ તૂટવાથી થયેલી દુઃખદ દુર્ઘટનાને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. પત્રમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા અનેક રજૂઆતો છતાં બ્રિજની દયનીય હાલતની તંત્રએ વારંવાર અવગણના કરી છે. નિયમિત તકલીફોની રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. જવાબદાર વિભાગ દ્વારા નિયમિત ઇન્સ્પેક્શન ન થવું તથા પ્રજા દ્વારા રજૂઆત છતાં પગલાં ન લેવાય એ તંત્રની ઘોર બેદરકારી દર્શાવે છે. આ દુર્ઘટના માત્ર તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર ભરેલી નીતિનું પરિણામ છે અને અનેક નાગરિકોના જીવન માટે ગંભીર જોખમ પણ છે. સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં માગણી કરી છે કે તાત્કાલિક ઊંડાણપૂર્વક આપના સ્તરેથી તપાસની સૂચના અપાય, જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, આખા રાજ્યમાં જૂના અને જોખમી બ્રિજની તકેદારી ચકાસણી હાથ ધરવામાં આવે તેમજ વાસ્તવિક દોષિત તત્વોને બચાવ્યા વગર જવાબદારી નક્કી થાય. જ્યારે સ્થાનિક લોકો પોતે રેસ્ક્યુની કામગીરી કરે અને સરકાર સહાય માટે રાહ જોવડાવે ત્યારે એ તંત્રનું નિષ્ફળતાનું પ્રતિબિંબ છે એવી ટીકા પણ માંગરોલાએ પત્રમાં કરી છે. આ ઘટનાની પાર્શ્વભૂમિમાં કોંગ્રેસ પક્ષ રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે સરકાર સામે જવાબદારીની માગણી કરી છે અને તે માટે રાજકીય અને પ્રજાના સ્તરે આંદોલન કરવાની ચેતવણી પણ આપી છે. ગંભીરા મુજપુર બ્રિજ તૂટી જવા પામેલ છે એવા સમાચાર પ્રાપ્ત થયા છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. અનેક લોકોના દબાયાની આશંકા છે. અનેક વાહનો અંદર પાણીમાં ગરકાવ થયા છે. સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કામગીરી તાત્કાલિક શરૂ કરી દીધી છે. એ સૌને સરાહના કરવી પડે. પરંતુ દુઃખની વાત એ છે કે સરકાર તરફથી હજી કોઈ તંત્ર ત્યાં પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ નથી. ગયા વર્ષે જ આ બ્રિજનું સમારકામ કરવામાં આવેલું હતું. સ્થાનિક લોકો દ્વારા આરએનબી વિભાગને, તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નજરઅંદાજ કરવામાં આવી અને આજે આ મોટી દુર્ઘટના બનવા પામી છે. ત્યારે આ ભ્રષ્ટ તંત્ર ભ્રષ્ટાચારની અંદર એટલું ગળાડૂબ છે કે તેમને લોકોના જાનની કોઈ કિંમત નથી, કોઈ ગંભીરતા નથી અને સરકાર પણ પોતાની રાજનીતિ કરવામાંથી એમને સમય મળતો નથી અને પ્રજાના જે વિકાસના કામો છે, પ્રજાની સુખાકારી માટેના જે કામો છે એ કામો અટવાયા છે અને એને કારણે પ્રજાને ભોગવવાનું થાય છે. મારી મુખ્યમંત્રીશ્રીને તાત્કાલિક માગણી છે કે આ ગંભીર ઘટના બાબતે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી માટે એસડીઆરએફ, એનડીઆરએફની ટીમો મોકલવામાં આવે, દબાયેલા તમામ લોકોને તાત્કાલિક કાઢવામાં આવે, એમની સારવાર કરવામાં આવે અને એમને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેમજ જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે પણ પગલાં ભરવામાં આવે જેથી કરીને આગામી દિવસોમાં આવી ઘટનાઓને રોકી શકાય.